400 થી 500 શિક્ષકોની હાજરી છે. શિક્ષક ભાઈ બહેનોને મારે કહેવું છે કે હું તો 10મું ધોરણ ફાનસે પાસ કરેલો માણસ તમારી સામે ઊભો છે. 100 રૂપિયાની સાયકલ લઈને ભણવા જતો બાજુના ગામમાં. 12મું ધોરણની પરીક્ષા આપી નથી. પણ 18 વર્ષની ઉંમરે એક એવા પછાત ગામમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા હું રહેતો હતો અને શિક્ષક કેટલા પ્રેરક થઈ શકે એનો દાખલો દો. મારા બનેવી શારદા ગ્રામમાં શિક્ષક હતા, વિજ્ઞાન શિક્ષક હતા, પણ પોતે પુસ્તકો રાખતા. અને એ ઘોડામાં પુસ્તકો હું જોયા મેં. એનો એટલો પ્રભાવ હતો, શાંત સ્વભાવ. એના જીવનમાં ક્યારેય કોઈ ઉપર ગુસ્સો નહોતો આવ્યો, પણ અમારી હિંમત નહોતી કે એની સામે એક શબ્દ બોલી શકીએ. એવું વ્યક્તિત્વ નાનજીભાઈ કાકડિયા. એ પુસ્તકો વિશે પૂછી ના શકે, પણ મેં આમ કબાટ સામે જોઈ અને 11મા ધોરણમાં નિર્ણય કર્યો કે હું પણ મોટો થાઈશ ત્યારે આવી રીતે પુસ્તકો લઈશ અને પછી વાંચીશ. 18 વર્ષની ઉંમરે મને સરકારી નોકરી મળી. સરકારી પગાર આવે એટલે 18 વર્ષનો યુવાન એમ વિચારે કે હવે કપડાં લેવા, ઘડિયાળ લેવી, બૂટ લેવા, સાયકલ લેવી. તેથી તો મોટરસાયકલનો કાંઈ એંધાણી નહોતા. એને બદલે મેં 100 પુસ્તક ખરીદ્યા. બીજે વર્ષે બીજા 100 પુસ્તક ખરીદ્યા. એ 200 પુસ્તક હું 3 વર્ષમાં જાણે એમાંથી પરીક્ષા આપીને પછી મારું જીવન એમાંથી ઊભું થવાનું એટલી ઊંડાણથી પુસ્તકો મેં વાંચ્યા. 22 વર્ષની ઉંમરે મેં ચરક સંહિતા આમ A to Z પરીક્ષા આપી મેં વાંચ્યું. 4 વેદનો અભ્યાસ કર્યો. ગીતાજી મેં લગભગ 50 વખત વાંચ્યા. ચાણક્ય નીતિ 10 વખત વાંચી. ગાંધીજીની આત્મકથા 3 વખત વાંચી. અને ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો. એમાંથી એક વાક્ય કાઢી લીધું કે આ દેશ અવડો મોટો ગુલામ બને છે અને 900 વર્ષ ગુલામ રહે છે. એનું કારણ હોય ને તો આપણે પ્રશ્નને નિર્મૂળ કરનારી પ્રજા નથી. અને મેં સંકલ્પ કર્યો કે મારા જીવનમાં જે કોઈ પ્રશ્ન સામે આવશે ને એને હું મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈશ. ત્યારે મારી ઉંમર 25 વર્ષની માંડ હતી અને એક સરકારી કર્મચારી તરીકે ભાડાના મકાનમાં મેં ઈશ્વરે પાણી રોકવાનો વિચાર આપ્યો. તો મેં નક્કી કર્યું ગામ દીઠ 5 થી 50 ચેકડેમ બનવા જોઈએ. તો આ કોઈ ધર્મગુરુ વિચારે ને તેની પાસે લોકો હોય, પૈસા હોય, બધું હોય. રાજનેતા પાસે બધી સત્તા હોય. ઉદ્યોગપતિ પાસે પૈસા, હું 25 લાખ રૂપિયા આપું, તમારા ગામમાં ચેકડેમ ઉધડા દઈ દો ને થઈ જાય. પણ તાજમહાલ બંધાણો ને એને કોઈ ક્રાંતિ નથી કીધી. એના કરતા દેશમાં 1000 ગણું મૂલ્ય ગાંધીજીની ગ્રામ સફાઈનું છે. કારણ કે લોક જાગૃતિનું કામ હતું. એટલે આ વિચાર લઈને ગામડામાં ગયું અને મેં ઓલા 500 પુસ્તકો વાંચ્યા એમાંથી પકડી પાડ્યું. પછી પણ સમાજમાં જોયું કે આ દેશમાં 60 લાખ સાધુઓ છે. સાઈરામભાઈ, લાખો મારા તમારા જેવા સમાજ સેવકો છે, રાજકીય ક્ષેત્રના, જ્ઞાતિના, સામાજિક ક્ષેત્રના, જુદા જુદા ક્ષેત્ર. આમાંથી ભાગ્યે જ કોઈ માણસ કામ કરે છે, બાકી બધા સલાહો દે છે ને. એટલે આ દેશનો એક નાગરિક, આ દેશના ગામડા અને આખો દેશ પ્રશ્નોના ઢગલા નીચે 70 વર્ષ પછી એ દબાયેલો છે. 900 વર્ષની ગુલામી પછી પણ આપણે નિર્ણાયક પ્રજા ના બની શકી કે જે કોઈ પ્રશ્ન આવે ને મારે મૂળમાંથી ઉખેડી નાખવો છે. અને એ પાણીનો વિચાર લઈને હું ગામડામાં ગયો તો મેં સલાહ ના દીધી. લોકફંડ કાઢવાનું હતું તો શરૂઆતના 30 ગામમાં મારી ક્ષમતા હાવ નાની હતી તો 1100 થી મેં 11,000 રૂપિયા ફંડ આપ્યું. અને એમાંથી ગામના શિક્ષકોએ પણ એમાં ફાળો આપેલો. ખેડૂતોએ અને વાણંદે, દરજીએ એને તો આપેલો. અમારે એક ગામ એવું નહોતું કે શિક્ષકોએ ફાળો ન આપ્યો હોય. એક ગામ એવું નહોતું કે શિક્ષકો અહીંયા શ્રમદાનમાં ના આવ્યા હોય. અને એપ્રિલના તાપમાં, એપ્રિલ અને મે, એમાં પહેલું જ ગામ રફાડા લીધું. પ્રફુલભાઈ નજરે જોવા આવ્યા હતા. 45 દિવસ સવારના 7 થી સાંજના 8 મેં શ્રમદાન કરેલું. અને જ્યારે પુરુષોની માનસિકતા તૂટી તો મારા ધર્મપત્નીને આખો દિવસ કામે લઈ જતો. બાળકો લીમડા હેઠે બેસતા. સાઈરામભાઈ, તઈ જળક્રાંતિ દેશને મળે છે, સલાહથી ના મળે. અને આવી રીતે 5 વર્ષ શ્રમદાન કર્યું. પેલું અત્યારે આવે છે સ્વચ્છતા અભિયાન, ડેમો શ્રમદાન નહીં કે કેમેરા વાળા છે તો ખાવાના પકડો, એ કે કેમેરા વાળા હોય ગયા તો ખાવાના ઘા કરજો. કેમ એવું શ્રમદાન નહીં. બસ એટલે દેશ બેઠો નથી થતો. દેશ બેઠો કરવો હોય અને એક કોઠા સુધી જડી કે એક વ્યક્તિને પકડવાનું, એના પ્રશ્ન માટે કે ગામને પકડવાનું, પૂરું થાય ત્યાં સુધી ગામને મેં કોઈ દી મૂક્યું નથી. અને જુનાગઢ જિલ્લાનું જામકા ગામ સરકારના 1 રૂપિયા વિના 51 ચેકડેમ બનાવે શ્રમદાનથી. એ અમને ખબર નહોતી. આપણે બધા ગામડાના. પણ જયારે ભારતના કેન્દ્રીય મંત્રી આવ્યા ને એને એમ કીધું ભારતની વિશ્વની આપેલી ઘટના છે, માનવ સભ્યતાના ઇતિહાસની પેલી ઘટના છે કે ક્યાંય ઇતિહાસમાં નથી દાખલો 5 જળાશય પ્રજાએ બાંધ્યા હોય. નગરશેઠો બંધાવતા, રાજાઓ બંધાવતા, પણ પ્રજાએ બનાવ્યા હોય ને એવો આખી માનવ સભ્ય સંસ્કૃતિમાં પહેલો દાખલો છે કે એક ગામ 51 ચેકડેમ બનાવે. અને અત્યારે 5 ઇંચ ગઈ સાલ વરસાદ પડ્યો પણ છતાં એ ગામમાં દુકાળ નથી. 18 વર્ષે 10 લાખમાં બનાવેલા 51 ચેકડેમ ઉભા છે. આપણે ભણાવીને એન્જિનિયરો તૈયાર કરીએ છીએ. એ એન્જિનિયરના ચેકડેમ ગામે ગામ તૂટી જાય છે લાખોના. ખેડૂતોએ બનાવેલા અને એક 12 ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિની સૂઝથી બનેલા ચેકડેમ એ 18 વર્ષે સલામત ઉભા છે. આ પરિણામ છે. આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય. આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે. 2000 ઉપર સપ્તાહો થઈ.
પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું, એક પણ ગામમાં તળાવ ના બન્યું. 4000 ગામ જળ સમસ્યાથી હાવ ગ્રસ્ત છે. બરાબર, આ દેશના રોગનું મૂળ છે, આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી. આપણે ભેગા થઈ, ખાઈ, તાલીઓ પાડીએ, એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી. એટલા લોકો થતા, એટલા લોકો પ્રસાદ લેતા, અને ફલાણા 1008 ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા કે એ કાર્યક્રમમાં આવ્યા હતા. બસ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી. હું જ્યારે એક વિઝનથી બોલાવું ઉદ્યોગપતિને, તો એ ક્યારેય નથી કહેતા કે તમારો ઉદ્દેશ ઉત્તમ છે, કે આ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ છે. એ કે કાર્યક્રમ સારો ગયો. એટલે એમાં શું હોય કે સંખ્યા સારી એવી હતી, ફલાણા ભાઈ હતા, ગાયના ઘીના લાડવા બનાવ્યા હતા, કારણ કે અમે બધા ગાયના ઘીના જ બનાવીએ. બરોબર, એટલે રસોઈ જમાવટ હોય. બસ આમાંથી આપણે સમાજને બહાર કાઢવાનો છે, અને એનું કામ જો કોઈ કરી શકે ને તો શ્રેષ્ઠ રીતે શિક્ષકો કરી શકે. જે કામ ધર્મગુરુઓ નથી કરી શક્યા એને કરવું નથી. વાળો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી. વાળાની બહાર શક્તિશાળી કોણ છે? પૈસાદાર. તો ફલાણા ફલાણા ફલાણા, તો ગમે એમ કરીને બાંધો એને, કે એનો વિનનો ઉતારો વધુ આવશે. હે, બરાબર, એનો વિનનો ઉતારો વધુ આવશે કે એટલે એ ઘેટાઓને પકડી પકડીને બાંધવામાં આવે છે. અને મંદિર તો હરીફાઈથી બને છે. મંદિર શું કરવા? કઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે? ગામમાં ચોરો છે, અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે. અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે, આનાથી દિશાવિહીન પ્રજા બીજી કોઈ હોઈ શકે ખરી? હે, એ એક મંદિર છે, અહીંયા કોઈ દર્શને નથી જાતું, અહીંયા કોઈ ટંકોરી વગાડવા વાળું નથી, અને હરીફાઈથી માતાજીના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છીએ, અને એના જમણવાર કરી રાખીએ છીએ, અને એમ માંગીએ છીએ કે આપણાથી મહાન કોઈ નથી. બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી. એકે એક ગામના પાદરમાં જાવ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાકથી ખબર પડી જાય ગામ આવી ગયું, કારણ કે એટલી દુર્ગંધ આવતી હોય. બરાબર, એને ઉપાડનાર કોઈ છે નથી. ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે. ગંદકી ત્યાં કોઈને દેખાતી જ નથી કે આ અધર્મ છે એમ. આપણે તો જમણવાર જ ગણીએ છીએ. ત્યારે આવી મને સફળતા મળી, પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી, તો એમાં મેં સલાહ ના દીધી. સંકલ્પ લેવડાવ્યો કે ઘરે ગાય બાંધશું, ગૌશાળા નથી કરવી. અને જામકાની 125 ગાય લાવવામાં 6 મહિના અહીંયા રોકાવું પડ્યું. ગામનો મારી જીપમાં બેસાડીને ગામડે ગામડે જઈને ગાય ખરીદાવડાવવી પડી, અને ધક્કા મારીને મેટાડોરમાં ચડાવવી પડી. અને એવું કામ લાગ લગાટ 10 વર્ષ સુધી, કોઈ ગામમાં 5, કોઈ ગામમાં 25. ત્યાં ગાયની ક્રાંતિ જન્મે છે, 2 લાખ ગાયો લોકો આંગણે બાંધે છે. પહેલી વખત ગાય વહુ સૂકી જાય 2000માં આપી આવતા હતા ગૌશાળામાં, એ ગાય 50,000 થી લાખની બને છે. 10 રૂપિયા લીટર ગાયનું દૂધ. જે દેશમાં હજારો ગાયના નામે કાર્યક્રમો થાય, કરોડોનો ફાળો થાય, એક પણ કાર્યક્રમ ગાયના દૂધથી ગાયના ઘીથી નથી થયો. એ આ દેશની આનાથી મોટી અધોગતિ, કરુણતા, દિશાવિહીન તે કઈ હોઈ શકે કે એક કઈ કાર્યક્રમ ગાયના ઘીથી નહીં કરવાનો, અને ખાલી ફાળા કરવાના, અને પૈસા ભેગા કરીને પૈસા વાપરી નાખવાના. બસ એટલે ગાયની અધોગતિ હતી. એ આજે દૂધ અમૃત સિદ્ધ થયું, અને લોકો અમૃત તરીકે પીવે છે. દૂધ તરીકે નથી પીતા, ગાયના દૂધને લોકો અમૃત તરીકે પીવે છે, અને ગાયના ઘીને અમૃત તરીકે ખાય છે. અમારા જામકાનું ઘી 1200 કિલો આખા ભારતમાં અને વિદેશમાં 2,500 થી 3,000 કિલો ઘી ખેડૂતો ત્યાંથી વેચાય છે. આ ક્રાંતિ છે. આવા કામમાં મને સફળતા એટલે મળી. શિક્ષકોને મારે કેવું છે કે એ બધી જ વાતને મેં મારા આચરણમાં મૂકી છે. એક શિક્ષણ ને 3 મારા સવાલ છે કે અભણ ગામમાં જઈએ, નેહડામાં જઈએ, આપણી માને તપાસીએ ને તો અહીં બેઠેલાને હું ખાતરી સાથે કહું છું કે આપણી મામાં જે 4 વાગે ઉઠી અને રાતના 9 વાગ્યા સુધી સખત પુરુષાર્થનો સહજ સંસ્કાર ને સહજ ગુણ છે. કોઈનું ખોટું કરવું નથી, અને બધા પ્રત્યે ભાવ છે. પાડોશીની બાઈ ગુજરી જાય તો એના છોકરાને પાડોશી બીજી જ્ઞાતિના મોટા કરી દે. અને હમણાં જ અમારા ગામમાં દાખલો બન્યો, વાણંદના છોકરાની વહુનો ગોળો ભાંગી ગયો, તો કુંભારના છોકરાની બાઈ આવીને કે મારે અહીંયા ગાય દોવા દે છે, આ 6 મહિનાની છોકરી મને દઈ દે, હું આને મોટી કરીશ. આ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. હે, આવું મૂલ્ય, આટલી કર્મનિષ્ઠા, આટલી જીવનની શુદ્ધતા, વિચારમાં પણ કપટ નહીં, હે, અને ઉદારતાનો દરિયો ભારતની સ્ત્રી. એટલે આવી સ્ત્રી કનુભાઈ કેટલું ભણાવીને શું ભણાવીને આપણે ઊભી કરી શકીએ આપણી માં જેવી? આ આખા જગતના શિક્ષણને મારો પ્રશ્ન છે. અને ભણ્યા એટલે શું દશા થઈ? એ કે હવે મારે એકેય કામ ના કરાય. તો કે કામ? તો કે હું તો ભણેલી છું, હું તો શિક્ષિકા છું, હું ગ્રેજ્યુએટ છું, હું એન્જિનિયર છું, હું PhD છું. આમ થેલી લઈ અને ઘા કરે, લે સાંઈ રામી કે શ્રીખંડ ને ઢોકરા બજારેથી લેતો આવતી કે પપ્પા ને ફૂવા આવ્યા છે કે હું શાક રોટલી કરી નાખું. કે એને શીરોય નથી કરવો, એને ઘરમાં શીરો નથી કરવો. અને નહીં બીમારી છે તો બધું બહારનું મંજૂર છે. હાવ ટીવી જોવું છે, ઓટા તોડવા છે, આગા પાછી કરવી છે. અને જે સ્ત્રીને રાંધવાની આળસ થતી હોય અને રાહ જોઈને બેઠી હોય મારો દીકરો સરદાર પટેલ ને શિવાજી થશે, તે વાતમાં શું માલ છે?
હે આપણે ખમીરવંતી પ્રજા, મહાપુરુષાર્થી પ્રજા અને નિર્ભય પ્રજા ત્યારે જ ઊભી કરી શકશું કે છે ને એવી માં બનશે તો. અને મને એ દેખાય છે કે ગામડાની માયું જે આપણી હતી ને બધી, એમાં એ સંસ્કાર સહજ હતા, એ શિક્ષણમાં ખોવાઈ ગયા છે. એ શિક્ષણના સ્તરમાં ગમે ત્યાંથી ઉમેરવા પડે એમ છે. અને પુરુષાર્થ ભાવ સાવ યોગ્ય. મુંબઈમાં જાઓ, 100 સ્ત્રી ભેગી કરો ને તો વધીને જો 1 કે 2 ને બાજરાના રોટલા આવડે ને તો ગૌરવ માનજો, બાકી કોઈને નથી આવડતા. હે તો ભણીને આપણે આ કરવાનું છે. હે એક મારા વાણિયા વેપારીને હું ગયો, તે હું જમતો હતો, તો મને તો કે આ રોટલી મોરી લાગે છે. જમીન બેઠા ને પછી કે જારના રોટલા મજા આવી ને, હું કહું મરી જાવ નહીં કહું, હું રોટલીને ભરવા ખાઈ ગયો કહું. કારણ કે રોટલી જેટલા ઢીલા ને રોટલી જેટલા જાડા એટલે આવે. હું કહું આ મોરું કા લાગે કહું. હું કહું રોટલો ખાવો હોય તો અમારા સૌરાષ્ટ્રમાં આવો, ગુજરાતમાં આવો, ગામડામાં, તઈ તમને રોટલાની ખબર પડે. આ અધોગતિ છે. આ શિક્ષણ નથી કે ભણેલી દીકરીને દાદીમાં જેવી અડદની દાળ ના આવડે, એવી કઢી ના આવડે, એવા ઢોકળા ના આવડે, એવું ચૂરમું ના આવડે, એવી લાપસી ના આવડે, ગાય દોતા ના આવડે, માખણમાંથી ઘી બનાવતા ના આવડે. અને લોકો ભણેલી વહુ લઈ આવો અને બપોરનું હાનનું ટાણું થાય ને તે અગાસીમાં ચડાવીને જે દિશામાં પવન એ બધું કઈ ખુલ્લું મોઢું રહે, આખા ઘરનું પેટ એમને ભરાઈ જાય. હે એને કાંઈ ના આવડે. આનાથી એક પરિવાર ક્યાં જશે? આનાથી સંસ્કૃતિ ક્યાં મુકામે જઈ